આ મારી ચાઉંડા કાકા કેમ આમ કરો છો? તો ગમે ઈ થઈ જાય ને. શું થયું તો કો પણ. એટલે થવાની વાત છોડી દેતું. પણ કો તો ખરા. એટલે કોઈ ગામમાં પગ જ ધીરવા દેતું નથી મને. મેં તો મને નતું કીધું. કીધું તું એડવા દેવાના હતા સીધા. મેં તમને નતું કીધું. તે પણ હેડવા દેવાની વાત નહીં. ગામને હેડવા દેવાનું શું લેવા દેવા? ઈ ઓલા વિરમજીએ કીધું જ બધું. નથી દુકાને લેવા દેતા, ઈ વિરમજીનો બધો પ્લાન હે. નથી ટ્રેક્ટર વાળો આવતો. ઈ પણ કીધું જ ખરા વિરમજીનો બધો પ્લાન હે. તો પ્લાન હોય તો શું થઈ ગયું? શું થઈ ગયું? વિરમજી મોટા માણસ કહેવાય. ભલે મોટા માણસ રહ્યા પણ આ ગામનું ને એને શું લેવા દેવા? છે તો મારું ને. ઈ મોટા માણસ કહેવાય એટલે ઈ કેમ થાશે? હવે આપણે નાના માણસ ઈ ના મોને. ના થાય. તમને શું ખબર તાર? મેં તમને પહેલા જ ના પાડી હતી. પેલા લોટાને બોલાય. મોટા કાકા એ હેડો હેડ. એ આમ હટ હેડ હેડ હેડ. અલ્યા તારા નામના કેમ ડફોડા થાલું હોય છે હે? ચલો. કેમ આ ધંધર જગતો કેમ ફરે હે? લ્યા, એ તમે બારે ને બારે રહી ને આમ નામ અલ્યા પણ ઓય કોક મને મારી નાખી જ જાય છો. કોઈ ના માઈ નાખે કોકનું આભરું પડે એમ. તારા પાંચ તો માણસ ભેગું બેહવા નથી હે? એટલે તમે આવા નવા બિયા છો ચોથી. અલ્યા બેહવા નહીં આપણે પાંચ માણસ ભેગું બેહવું દોય આપણે આ કોકનું કા આભરું દોય આ બધાથી લાડતું ફરવાનું ના લડવું પડે. આપણે થોડુંક આમ શાંતિ રાખવી પડે. મેં સમજાયા હતા એમ તો. હવે હેડવા દો. તારે મારા ઝઘડામાં બનવું જ નહીં. આ બારું છે ઝઘડામાં પણ તો તારે પાંચ માણસનું આભરાવું છે ને હવે આ જવાન છોકરો છે ને ખબર પડતી તને? ના રે હું તો અબિયાલ જ જવાનો. તો હું કોઈ તારા ઘરે નહીં આવું તો મારું ના માનવું હોય તો. કેમ નહીં આવે? ના નહીં આવું. તું આ કોઈનું માનતો નથી ને. ધરેન્દ્ર કેટલા નામ કાયમ આપણું છું કાલનો ઝઘડા કાઢ્યો ને તું ધરેન્દ્ર નેહરબાજી તો નહીં. લ્યા, છોકરાને સમજાય ને. હું સમજાવું તમે સમજો. હા આ છોકરો તારો સમજાય ને તું સમજતો ના આબુ હોય તો કાંઈ નહીં. સારું જાઉં. તો હું તો હેડો. સારું જાઉં. તાર મારા ઝઘડામાં આવવાનું જ નહીં. મારે તો નથી આવું. હું તો આ હેડ્યો. સારું જા, બેસી જા ઘરમાં. મારા પિતાની જબરી થઈ હો. મારે કાંઈક કરવું જ પડશે હવે. આ જીવન કન જવા દે એમ કરવા દે. બીજો કાંઈક રસ્તો કાઢશે ને આખું ગામ ભેગું થઈને મને મારશે હો. હા જવાન. ઓય શું કરો હો? ઓ કેમ છો કહો? ભાવ શાંતિ. આ ભેંસે મારે ધારી બનાવતો હતો મારા હાથ પાણી. લ્યા, તમારા ઘરે જઈને આવ્યો. તમે ઘરે નતા કે વાડા ગયા? વાડા આવ્યો ને. ઓય તેમાં વાડે આવ્યો પછી. વાડા કામ હતું એટલે આવ્યો. મારે કામ હતું એટલે આવ્યો. એમ ઓય શું હતું? એટલે ગામ વાળા મને જબર વખા પાડે. શું ગામવાળા વખત શું કામ પાડે? એટલે મને તો જબર વખા પાડે. નથી ઘંટી દહીણું દળી દેતા, કોઈ નથી કઈ કરી. ટ્રેક્ટર વાળો નથી આવતો, કોઈ કશું કરી દેતા નહીં. મારે હે મારા બેટાને. એ પણ વગર વાકે ઓય મારો કશું વાંક નહીં. એમ કેવા મારા બેટા કશું નહીં તમને હેરાન કરે. સાલ લેવા ગયો તો માર્યો મને વગર વાંકે ગામ વાળા મારે રા. પણ ગામના પાંચ ફેરા માણા કરવા હતા ને પડો. ગામમાં જે માણા જ નહીં આગેવાન નહીં કોઈ. ના તેમ જ હું તમને હા કરવા આવ્યો. એ તો બરોબર હે. એ મારો હરમવા કોણ? તમે કોણ છો? તોય મારા બેટા મને મારે. તો માન્યું તા બીજું તો હું શું કહું કહો. કેમ મારા આમ કરે મને કઈ ખબર નથી પડતી. વાંક તો વાંક તો હોય જ. એટલે હવે કશું વાંક નહીં મારો. ખેડૂતનો વાંક તો વાંક હોય જ. ખેડૂતને ગરમ નરમ તો રહેવું જ પડે. કેમ ખેતરનો કોઈ મામલો હતો? ના કશું નહીં. મારો તો કશું વાંક નહીં. તો કશું વાંક તો પણ વગર વાંકે તો તમે શું એટલે કરે? બધું આમ તો લેબડે દાંતણ પાડ્યો તો તોય માર્યો મને તો. એટલે દાંતણ ઓલે ના મારે. એટલે આ બે દાંતણ પાડ્યા ને તોય મને કેવો માર્યો ખબર હે? એ બધા ગામના માણસ કોઈ હતા જ નહીં. ના કોઈ તમે વાત કરી જ નહીં. ના આમ એકદમ કેનાલ જ આવતું ને તમારા ગામમાં મોટો આગેવાનો હારા છે બધા શું? એટલે પણ નથી એકીનું માનતા. 3 જણા તો એવા બોટ છે ને તે જબર મારે છે. એ મારા તો ભાઈ માન્યું પણ તારું તો મેં બીજું શું.
એટલે તમે મને આવીને કંઈક રસ્તો કાઢ દો, મને ગામમાં નથી નિહારવા દેતા. એટલે ગામમાં બધું બંધ જ કરી જાય છે તારા લીધે. ઉવે, મારા લીધે બધું કોઈ દુકાને ક્યાંય મને ઊભો નથી રહેવા દેતા મારા બેટાને. કેમ આમ કરતા હશે? આ તો મેં પહેલા વહેલું વાપર્યું હો. તો કે ગામમાં તને એ તું ગામની અંદર તને કશું ના હાલે તો નવે લાગે. પણ મારો ગતું વાંક નહીં. વાંક ના હોય એવું તો ના બને હો. હા એવું તો કોઈ કરે નહીં. થોડો ઘણો તો વાંક હશે. સાચું બોલો. જો સાચું બોલશો ને તો જ ન્યાય આવશે. વાપરો મારી વાત. ના કે હું ખોટામાં જાતો જ નથી. પણ કશું વાંક નહીં. તમને કીધું નહીં? દાંતન તન્ના લેવા દે તો જબર કહેવાય. તો તે દાતા નહીં. હું એકદા કેનાલે જતો હતો ને તો મને માર્યો, મને ધોળાયો છું. જબર કહેવાય ભાઈ. આ એટલે તમારે આવવું પડશે. એ તો બરોબર હું આવીશ. હા, પણ પેલા 5 માણસ ભેરા કરી ફોટો ગામનું હોય તો ગામમાં ફટાવો ને. એટલે મારા કીધું મન છે નહીં. તમારે હું તમને બધાના નંબર આલું ને તમે ફોન કરીને ભેગા તમારે કરવા પડશે ને મારું કીધું મન છે જ નહીં રે. ચિયા છે મને કહેજી હજી. એક તો પેલા લેબો ઓલો લેબો ઉવે. લેબોજી ઉવે, એટલે એ તો સારો માણસ મોટો છું. અને પેલા એક તો વિરમજી, ઈ એની લેબડે મને માર્યો હતો. એટલે આ વિરામજીનું તો નામ ફોટો સારું છે. અમે કેટલી વખત ભેરા થયેલા. અને એક તો જાડીઓ હે ને ઈ જબર મારે હે, કોઠી જેવો થઈ રહ્યો. તો એક કામ કર, કાલે હું આવું બરોબર. હા, હું એમને ફોન કરીને જે તેડાવું તાર ઘરે આવું. આવજો ને. એ કાલનો બૈડો દુખે રહો મારો. એવો માર્યો. ઉવે, મારે તો ભાઈ માથા ભારે તો હશે તમારા ગામના જમ. ઉવે. ને આમ તો 5 કિલોમીટર થી આવું. યાર તો આવ્યો કઈ સાધન વાળો એક બાઇક વાળો જતો ને એની મન ના બેહાર્યો. બોલ, સાધન વાળાથી તમારો વિરોધ કર્યો. ઉવે સાધન માં રિક્ષા વાળા તો બધા ગામના એક થઈ જાય ને તમારો વારો કાઢે રહ્યા. તમે રિક્ષાવાળા કોક ગુનો તો નહીં કર્યો જ આવતા. હશે. શીખરી, કોક ગુનો તો- એટલે ના ઈ 3 જણા ગમે હમ કરીને કીધું મારા વિરુદ્ધ ને. ગામના તો બધા એક થઈ ગયા ને. એક જ થઈ ગયા. તમને એક રાજા હન ઉવે, ગામના એવું ના થાય હો. પણ તો એક ના માણસ ના મેલાય. ના, લા ગરીબ માણસ હું આખા ગામમાં મને જ વખા પાડે. એક કામ કરો, હા. હવે આજ તો મારે જવાનું છે બારે. હા, કાર્ડ રાખો. હારતી કાલ આવો. 3 વાગે આવું છું બરોબર. હો, હાલ તમે નીકળો. શીરો બનાવી નાખું, તમે આવો. હો? શીરો તું નહીં ખાતો. શીરો નથી ખાતો. એ હારું. અને નાખી આવજો ને. હું આ 2 દાડા શું કરી ખબર છે? ઘરમાં 2-3 કૂદણ ઉઠીને સુઈ ગઈ. નેહારી છે જ નહીં બારે. તમે આવો ને ત્યાં સુધી. એ તો બરોબર છે. હા, હો હો. સારું હું આવું. એ નક્કી આવજો. એ હારું. એ હારું. એટલે રહ્યા આગેવાન. તમને ખબર આગેવાન તેડાયા હે? ઉવે, હમણાં આવશે તેમાં તમે વાડે આવતા રહ્યા. ઘણું બોલતા ને પાડી દે છે. બોલા આવતા છે બધા ખબર બદલો લે છે ઈ રહ્યા. ઉવે. બોલતા નહીં ઘણું. કેટલે રહ્યા આગેવાન? તું વચ્ચે વધનું ના બોલતો. હું તો ગતું ના બોલ. રેડી કરીને આવ્યો. આવો. આવો આવો આગેવાન. હમણાં આવતા રહો, હમણાં આવતા રહો. હા ના બેઠો ને. શું આયા કોઈ? કોઈ તમે નહીં. ફોન કરો, હું નથી કરવાનો. તમે ફોન કરી બોલાવીને તો રાખો તા. લ્યા, મને મુંજ્યા નથી જવાનું, તમે વાત નથી કરી. મારા કાકો તો બિયાઈ રાહે. એમાં ફોટો સંભાળ તમારો ચા વાંક છે. વાંક નહીં પણ તો અહીંયા કહેવા જાય ને મારે. આ વખતમાં કાકાનો જ છે. હે લ્યા, બંધ થાને હમણાં નથી. તને કઈ ખબર ના પડે. આ છોકરો શું કહે છે? કશું નહીં, એને ના ખબર પડે. સોનો મોનો આમ નેળિયાથી પાણી ભરતાય એમ કે. હલો વીરભાન. ઘરે જવું પડશે. એ આવો આવો, ઓલાજીને ઘરે આવો હાલો. એ હારો હાલો. કેટલે રહ્યા બધા? આવે આવે. રજુ આગળ ફોન કર્યો. આવો બેહો એ આ તો ઓલાનું ઘર છે જા, હમણાં ક્યાં હાકરા તે બેહો 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 બેહો. એટલે પણ આ ઓલાનું ઘર છે ને તે થોડા કેવું ના પડે તારે? આ બેહો. એટલે આ જબર કરી આનો. ઓલો ગફુરો નહીં આવતા તા. ઈ તે ફોન કર્યો હશે ને ભાઈ? ત્યાંનો તો કર્યો. એવું કરતો જ તો. કરજે ખોટું કઈ જાય તું. હલો ગફુર, ઓલા લેબોન બી આવો ને. હા ઓલાજીને ઘરે આવજો. નહીં આવો એમ?
આવો 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 હાડો હટાહટ આવો મારા પર મોડ થાય રહ્યું હા રાડો જો ફોન કરી દીધો રસ્તામાં જ છે હો આવે રે તરત જ સારું આપવા દો. શું આગળ ફોન કર્યો તો ને તમે કરવો જ પડે ને આખા તમે ગામના હોલિયાનું ઘર છે ભોલાજીને હેરાન કરી નાખ્યા તમે બધા ભેરા આટલા થઈને કરો બોલો. સાહેબ. તને હેરાન કર્યા ઈયા અમને હેરાન કર્યા ઘરના ભોલાજી હેરાન કર્યા છે તો તમને લાગે લે પૂછો પેલા બધા ગામના થઈને મને વખા પાડે છે એટલે આ વખાણી ને તને નીકળવા નતો દેવાનો આ તો આગેવાને ફોન કર્યો કે અમે આવો તો જ નહીં તારા ઘરે મારા કાકાનો વોક હતો. એટલે વોકમાં હોય તો જ આગળ હા. હાકરવા આવે નહીં રહી હે ને અમે કેમ ના આયા હાકરવા તમને મારો તો એ હમણાં આગેવાન બેઠા ને માથે ના બેહા ભોય બે આ બેહી રહી તને તો તમારો જ છે ને તાર મારો શું વાંક છે? તારે મારો વાંક નહીં મેં તમને વાત નથી કરી ઈકો એટલે એને હાસુ બોલાય હાસુ બોલ વાંક વગર કોઈ ના કરે આમ આખા ગામમાં બંધ કોઈ કરે કરો આ તો શું કહેતો હતો ઘરે આવ્યો ને મારા ઘરે આવ્યો હતો શું કહેતો હતો એ તો કે બધું મારું બંધ કરી જાય છે દુકાને લેવાનું કલાકવાર એ હા. આવું કરાય જ ના તમારાથી વોકમાં હોય તો જ બંધ કરે ને બધાય એ તો મેં કીધું એને ખરાઈને પૂછ્યું તો એ મેં નહીં કીધું બોલ્યો વાંકમાં હાથે હશે. નહીં કીધું હોય એને વાંકમાં હશે કહું હા તે ના પાડતો તો ઈ તો ના કે હું કશું પપ્પાજી લાગતો જ. એને પાવર જેટલો પુશ પાવર જેટલો હતો તારે બંધ કરાયું છે એનો પાવર ઓછો કરાવવા જ બંધ કરાયું હા બધું ગામનું એટલે ઓલાજી સાચી વાત આ રહી એટલે ના આ શું બધા કહે છે? ગામનું બંધ કરે નાખ્યું છે તે બંધ છે એમને એમને બંધ કરી નાખ્યું હોવે. એટલે ભાઈ શું વાંક હતો તમે સાચું સાચું બોલી જાજો પછી તો એને પૂછવાનું ને એને મારા તેડાયા કાકો આગેવાન. હેડવાને તો દેતો. આ તો કાંઈક હેડવાની બાબતનો કે છોકરો તો એને ના ખબર પડી પૂછ, ઈ તો પૂછ. મારા ક્ષેત્રમાં મેં હેડવાન ના પાડી હતી એટલે આ શું કે છે સાચી વાત છે હાચું આવ્યું ને હવે સાચી વાત, તમે હેડવા તો ના પાડી એટલે જ ને પણ હેડવામાં તમે શું શું આપણ એમને પૂછો ને શું લેવા ના પાડી તમને એ શું હતું ભાઈ બોલ સાચું બોલ પણ તમે મારા ક્ષેત્રમાં હું હેડવાન ના પાડું પણ તું ખેડૂત નથી તું ખેડૂતનો દીકરો નથી ખેડૂત છું તો પણ તારે ત્યાં નહીં હેડવાનું તો હેડવાનું શું કેમ ના પાડે છે એ બાજુ એ મારા ભજવાડ થતો એટલે મેં ના પાડી પજવાડ તો ખેડૂતને ગમે એવો થાય હેડવા બાદનો કોદળો ના થાય એટલે આ હું હેડવાનું કહેતો એને પાઠું જ ના છોડાય ને મને આ શું કહે છે એવો જ પાઠું જ ના છોડે હેડવાની કદીક ના પાડે પણ પાઠું જ ના છોડી કે નહીં રે મને માર્યો તો આ છોકરા ને માર્યો ગથું મિલ આટલા પડતો જણાને કર્યો હેરાન કર્યા છે ઓલા ભાઈ જબર બોલતા મને હતા પાછો પાડ્યો તો મને પાછો વાળ્યો ને, કેદાર તો જબર પાવર કરતા હતા ને આજ કેમ એમ થઈ ગયા હોલી કોઈ આ બધા બસ ઊભા તો કાકા. એઠો બેસાય માર નજીક બેસ તું ખેડૂતનો દીકરો નથી તારે હેડવા જાય નથી જોતું જોવે આ તો પછી એ નથી ખબર પડતી આ છોકરા મને કીધું હાલ તારા કરતા છોકરો સારો છે આ ઉનાવું બધું આખા ગામમાં પાછા એટલે તમે તો હવે સાચું નથી બોલતો તમે તો એને કશું કર્યું જ નહીં ને? ના ના હું તો કહું હજુ મારો મારી સામે મારો તમે તો તાર. મારવાનો હોય તો એકલો ધકે તોય થાક. તમને અમને કીધું કશું કીધું તમને મને તો શું કહેતો કે મારા બેટા બધું બંધ કરી દે બધું બંધ કરી દો મેં કીધું મૂકું કામ હા હવે કેમ નામ થઈ ગયા આમ સાળ જેવું મોઢું કરી તે દાડે તો આમાં ઉલડતા જ પેલો વાંદરો ઉલડાય ઉલડતા હતા ને હવે સાળ જેવું મોઢું કર્યું તે દાડે તો કેવા ઉલડતા હતા આ એક આખા ગામમાં હેરાન કરી નાખ્યું બધાને આખા એ ઓલી જેવું જો ને પણ મને ડાઉન તો પડ્યું તો મૂકું અરે બારગામ આગેવાન લેવા આવે છે એમના ગામના કોઈ માણસો જ ના હોય તો તાર. તો ગામના બધા ક્યાં જતા હે ગામનો કોદાડો કોઈ તો ખોટું ના કરે આગેવાન તો ગામનો આપણે આમ ઘડી કોઈ બગાડે કહેવા તો દેતો કોણ આવે આમના ઘરે કોણ આવે અને હું નતો કહેતો એટલે કે જપી જા અને આવું ના કઈ કાલે વારો આવશે આવ્યો ને આવ્યો કે નહીં ત્યારે એમ કહે આ જમ્યું રહી ને પડી રહ્યા છે અને તમે વાયરો નીકળી જાય તરત ઈ તેમાં કહેતા કે હારારો એમ આભાર ખેડૂતને કોદાડો નુકસાન થાય નહીં હેડવા બાતનું કોદાડો નુકસાન થતું નથી તારે બધે જાવ ફસી રહ્યો તો ને હે હા એ આમના લીધે તો એમનો ભાઈએ નથી આવ્યો એમનો ભાઈએ પૂછો અને ઈ ક્યાં તારો ભાઈ આવ્યો એ સમજુ હોય છે આમ સમજ એ આવું કરીને કોઈ દોયડો નહીં બધા ઓલ્યા તારા કરતા તો આ છોકરો ડાયો અડધો ઘંટો થયો છોકરો ના હારો તે તો શું કહેતો કાકા જવા દો તમે નતા માનતા આ તો તે મને અહીંયા કીધું જ ને તો તને બે ભોંટા થઈ જાય હું મેલો
એકના બે ના થયા, એકના બે તમે. આ કેટલા હેરાન થઈ ગયા માણસો છે તારા આટલો રીજી બની કહે રહ્યા. જો મારે તો બે બાજુ ન્યાય આલવો પડે સમજો. એટલે આવું હવે કુદાડો કરાય નહીં. હવે આભાર તારા જેવા અમે થાતા નહીં એટલે કે તને હજુ અમે ફસાવાનો હતો. અમે પ્લાન કરીને બેઠો પણ હવે આયા હે ને હવે અમે હારા માણશું એટલે અમે જવા દે છે તારી વાત. હવે મારી ભૂલ થઈ ગઈ. હા. હવે અહીંયા હેડવા દઈશ બરોબર. મને આટલું કરાવતા દો. એ તો બરોબર છે. હા ના કે આ જો આ તાર કેટલા સાની રકીબી પતાય રહ્યું કે નહીં. આ તો જો ફરિયાદ કે એવું કર્યું હોત ને તો કેટલા પોકત તને ખબર છે? 50,000 રૂપિયા તમારો ખર્ચો લઈ લો અને તોય શું કહો ખબર? તમારા ગામના ભેરા કરો તોય છેલ્લે આ એને પૂરો જ. અમે હારા હતા તાર ગામે બધું અમારું માન્યું કે બંધ કરો બંધ કરી દીધું. ચાહે તને નીકળવા દીધું ના નીકળવા દે. એટલે અમે સમજુ માણસ છે કે હવે તારા જેવા અમે નથી થતા. એ હારું મારી ભૂલ થઈ ગઈ. હા. હવે જીથી પાર મેલો અને હેડ્યા જાજો તમે બરોબર. હઉ. તો એવું જોઈએ મને જીવનમાં હેડવા દેજો ને તમે જીવનમાં હેડ્યા કઈ જાજો. વાંહે આવવાનું નહીં. આ બધું પડી રહેવાનું. આવા રહેશે ને અમારા જેવા તો મજા આવશે ને. હવે અમારા જેવા રહેજો હેડવા દીજું બધાને. કોઈનાથી બગાડતા નહીં હવે. હા હવે નહીં બગાડ. મારી ભૂલ થઈ ગઈ. મોઢામાં એટલા પાડી જાય છે વાળા દાંત. ખબર પડી ને હવે? મારી ભૂલ થઈ ગઈ. હાય. જાવ દો વાત નહીં હવે જાવ જો એને. હવે આ કાપરો મારી વાત ખેડૂતો બચાય. જો ખેડૂતનો દીકરો ગમે નહીં હેડે એવું તો તમે ખેડૂતને નહીં હેડવા તો વકીલને પોલીસવાળાને હેડવા દઈશું. અહીંયા પોલીસવાળાને વકીલ હેડો એટલે એ બાપા આવો. ખેડૂત જ કામ આવે. ખેડૂતમાં ખેતીમાં કોણ કામ આવે? આ હાફને લો કલાકવારી તમારે બધું એ જ કામ આવે. ખેડૂતને જ કામ આવે. આ તો આપણે ખેડૂત શું કરે? ખેતરમાં જતો હોય ચિયો સૂટ બૂટ પહેરીને એ ફલાણા ભાઈ આવો એમને લાવો. પણ ખેડૂત જો એક પગ આમ મેલે ને ખેતરમાં તો તમે સાથે કાઢે મારું ખેતર. પણ ખેતર કોઈના કંઢિયા જતા રહે. ખેતર એમને પડ્યા રહ્યા. વાત સાચી. હા હે? હવે મારી ભૂલ મને સમજાણી. સમજણ પડી ને હવે? સમજાણી. અમારે કઈ પૈસા તમારા કોઈને નથી લઈ લેવા. આ તો તમને કહો કે ખેડૂત હેડે બધે હેડે એને કહેવાય. તમે હેડવા દેશો ને તો તમને કોઈ રોકીએ કે નહીં. પણ તમે રોકો તો રોકવાના જ છે. હેડવામાં શું થઈ જાય છે કે તને સારે આમને લેવા દીધી લેવા જઈએ ના સારમાં શું હોય આખું ગામ ખોદતું હોય છે કે નહીં હોતું તો એટલે એવું બધું તારે સમજવું પડે. તો મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. બરોબર. બરોબર. હવે મારે જવું છે હજુ બીજે અને બધા હળી મળી રહો. હેડવા બાબતના ઝઘડા ના કરજો બરોબર. અને ખેડૂત તરીકે રહો. ભાઈ હવે આટલા દિવસ ખમાન મજા તમારે બરોબર. આ ચલો રામ રામ ઓલાજી મજામાં હા ઓ રામ રામ. હા આપણે મનમણા થઈ જાવ. હા હવે અમે જાય ઘરે હો. દૂધ આ ગામ વાળાને કો હાલે તો થા મિલે ને. અલા ભાઈ હવે બધું આલજો અમને હો. વર્તમાન સારું કરજો. હવે અમને સમજી ગયું બધું છોકરા. આવજો ઓલાજી. અને થોડીક હવે આ ભણેલા ગણેલા છોકરાને ઓલી લો બુદ્ધિ. ઓવે સમજાઈ ગયો. ભણ્યા ના હોય ને તો છોકરાને લો. છોકરો હાસો હોય ભણેલા હોય થોડુંક રખાય. મિત્રો આવી ભૂલ કોઈ કરતા નહીં. મિત્રો અમારી વઢિયારી ઓફિશિયલ 24 ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને નીચે આપણે બેલ આઇકનને ક્લિક કરો એટલે અમારા અવારનવાર વિડીયો તમારા સુધી પહોંચતા રહે. જય માતાજી. જય જય માતા. માતાજી. આ મારી ચાઉંડા